નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચર્ચા કરી હતા આપણા નૈસર્ગિક સ્ત્રોતોની, એટલે કે વિદ્યાર્થી મિત્રો નૈસર્ગિક એટલે કે કુદરતમાંથી મળી આવેલા સ્ત્રોતો. તો બાળકો આપણે જાણીએ જ છીએ કે કુદરતમાંથી આપણને કયા કયા સ્ત્રોતો મળી આવ્યા છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ સ્ત્રોતોનો એકદમ યોગ્ય ઉપયોગ કરી અને મેનેજમેન્ટ કરી અને ઉપયોગ કરવાનો છે. એની સાથે સાથે એવા કેટલાય સ્ત્રોતો છે જેનો આપણી પાસે અપર્યાપ્ત જથ્થો છે. અપર્યાપ્ત જથ્થો એટલે કે અમુક પ્રમાણમાં જ જથ્થો છે જે આવનારા દિવસોમાં, આવનારા ભવિષ્યમાં, વર્ષોમાં બાળકો ખૂટી જવાનો છે. તો બાળકો આ જથ્થાને આપણે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે મેનેજમેન્ટ કરીને ઉપયોગ કરવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે આપણે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતોની પણ ચર્ચા કરીશું કે કયા કયા ઉર્જાના સ્ત્રોતો છે જેને આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો હાલમાં ઉપયોગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો બાળકો આપણે સૌપ્રથમ નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે અહીં તમે જોઈ શકો છો ભૂમિ એટલે કે મૃદા, હવા છે, પાણી છે, આ બધા જ વિદ્યાર્થી મિત્રો એવા સ્ત્રોતો છે જે વારંવાર આપણને મળી શકે છે. એટલે કે એક ચક્રની માફક વિદ્યાર્થી મિત્રો ચક્રીકરણ થઈ ફરીથી આ વસ્તુ આપણને મળી શકે છે. જેમ કે પાણી છે વિદ્યાર્થી મિત્રો, તો એક ચક્રીય પ્રક્રિયા છે કે પાણી વિદ્યાર્થી મિત્રો વરસાદ પડે છે તો એ પાણીનો ઉપયોગ કરે છે અને નદીમાંથી એ પાણી વિદ્યાર્થી મિત્રો સમુદ્રમાં જતું રહે છે, ફરીથી સમુદ્રમાં બાષ્પીભવન થઈ અને વાદળો બંધાય છે અને વરસાદ પડે છે. એટલે કે આ ચક્રીય ઘટના છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણને પાણી ખૂટવાની કોઈ સંભાવના નથી. હા, પણ પીવાલાયક પાણી અને શુદ્ધ પાણીની ખોટ સર્જાઈ શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો તમે હવાની વાત કરી શકો છો, હવાની ચર્ચા. તો જે હવા છે એ આપણી પાસે રહેવાની છે, એ આવનારા વર્ષોમાં ખૂટવાની કોઈ સંભાવના દેખાતી નથી. બાળકો એની સાથે સાથે આપણી મનુષ્યની એવી પદ્ધતિઓ પણ છે, એવી પ્રવૃત્તિઓ પણ છે જેના કારણે બાળકો આ ઉર્જાના સ્ત્રોતો ખતમ થઈ રહ્યા છે અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એટલે આપણે કહી શકાય કે જેમ કે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ આપણે સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને પર્યાવરણનું રક્ષણ થઈ શકે એવી રીતે સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો છે, આપણે એમનું પ્રબંધન કરવાનું છે, વ્યવસ્થાપન કરવાનું છે. મોટાભાગની પર્યાવરણ સમસ્યા અને તેમનું સમાધાન પરિવર્તન કરવામાં અને આપણી જાતને અસહાય માનીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એવું માની ચૂક્યા છીએ કે આપણે પરિવર્તન કરી શકતા નથી અને સમસ્યાનું નિવારણ લાવી શકતા નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયમો પણ છે. સાથે સાથે આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ હેતુ અનેક કાયદાઓ આપણે રચેલા છે. એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન એ આપણા માટે હાલમાં સૌથી મોટો મુશ્કેલનો પ્રોબ્લેમ છે, મુદ્દો છે. વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના કારણે બાળકો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું વધી ગયું છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ગ્લોબલ વોર્મિંગ કહી શકાય છે આને. ગ્લોબલ વોર્મિંગ વિશે આપણે વાત કરીશું. ગ્લોબલ વોર્મિંગ એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર આપાત થાય છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો આ આપણી પૃથ્વી છે અને આપણો સૂર્ય છે. આ સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે સૂર્યપ્રકાશના કિરણ પૃથ્વી પર આપાત થાય વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો, ધારો કે આ સૂર્યપ્રકાશના કિરણ છે એ પૃથ્વી પર આપાત થઈ અને પરાવર્તિત થઈ જાય છે. પૃથ્વી પર આપાત થાય છે, પરાવર્તિત થઈ જાય છે, આપાત થઈ પરાવર્તિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પરાવર્તિત કિરણો છે, આ કિરણો વિદ્યાર્થી મિત્રો અહીં જકડી લેવામાં આવે છે, અહીં પકડી રાખવામાં આવે છે. કોના દ્વારા વિદ્યાર્થી મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ CO2ના અણુઓ દ્વારા. એટલે કે CO2ના અણુઓ વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં એટલા પ્રમાણમાં વધી ગયા છે કે પરાવર્તિત થયેલા જે સૂર્યના કિરણો પાછા અવકાશમાં જતા રહે છે એને વાતાવરણમાં જ રોકી રાખે છે. એના કારણે બાળકો અહીં તમે જોઈ શકો છો એમ વાતાવરણમાં CO2ના અણુઓનું પ્રમાણ વધી રહ્યું છે અને એના કારણે વિદ્યાર્થી મિત્રો જે સૂર્યપ્રકાશના કિરણો રોકાઈ રહ્યા છે તેથી આપણી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. અને આ ઘટનાને બાળકો આપણે ગ્લોબલ વોર્મિંગ કહી શકીએ છીએ. અને જે આ ઘટના ગ્લોબલ વોર્મિંગની ઘટના છે એ જે વાયુ દ્વારા થાય છે, જે ગેસ દ્વારા થાય છે એને આપણે ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જાણી ગયા છો કે CO2 છે એ ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખાય છે. કોણ? CO2. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું વધતું વાતાવરણમાં વધતું પ્રમાણ એક આ સમસ્યા ઊભી કરે છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. જો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે વિદ્યાર્થી મિત્રો એના કારણે આપણને શ્વાસની બીમારી થઈ શકે છે અને આપણા શરીરને નુકસાન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ના થાય અથવા ઉત્સર્જનને નિયમન કરવા માટેના અહીં અમુક નિયમો આપેલા છે. તમે જોઈ શકો છો તેલ પાઇપ એમિશન કંટ્રોલ, પછી
અહીં જોઈ શકો છો ઇવોપરેટિવ ઇમિશન કંટ્રોલ, એ બધા અહીં વિદ્યાર્થી મિત્રો નાનકડા એવા નિયમો બનાવેલા છે, જેના કારણે આપણે એવા નાના પ્રયાસો દ્વારા આપણે પૃથ્વીના પ્રદૂષણને ઓછું કરી શકીએ છીએ, રોકી શકીએ છીએ, નિયંત્રિત કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો વાહનના યંત્રોમાંથી મોટા ભાગે લીક થઈ જતું બળતણ રોકવા માટે તેનો પ્રયાસ કરવામાં આવે છે. પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ લાવનાર અને તે પ્રત્યે પ્રેમ કરનાર કામ કરનાર સંગઠનો વિશ્વભરમાં કાર્યરત છે, તેને જાણ મેળવી શકો છો. સંગઠનોની સંસ્થાઓ પૈકી તમારો પણ પર્યાવરણ બાબતે નાનકડો રોલ હોઈ શકે છે. નૈસર્ગિક સ્ત્રોતોને અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી પર્યાવરણની સમસ્યા વધતી જાય છે અને વધારે પડતો સ્ત્રોતનો ઉપયોગ કે બગાડ કોઈ પગલાં પણ લઈ શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આપણે વધારે પડતા ઉપયોગને ટાળવા માટે અમુક પગલાં લેવા જોઈએ, અમુક વ્યવસ્થા કરવી જોઈએ, જેના કારણે આ સ્ત્રોતોનું એક્સપ્લોટેશન ના થઈ શકે, આ સ્ત્રોતો બરબાદ ન થઈ શકે, આપણે એમને સાવચેતીથી ઉપયોગ કરી શકીએ એવા આપણે પગલાં લેવા જોઈશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે પાણીના પ્રદૂષણની ચર્ચા કરીએ તો આપણા નદીનું પાણી અથવા આપણા ઘરમાં જે નળમાં પાણી આવે છે એ પ્રદૂષિત છે કે નહીં એની જાણ કેવી રીતે કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે લિટમસ પેપર અથવા કોઈ વિદ્યાર્થી મિત્રો રંગ સૂચક વડે, એટલે કે સૂચક વડે જો આપણા પાણીની આપણે પ્રક્રિયા દ્વારા સૂચક દ્વારા આપણે જો કસોટી કરીએ અને બાળકો તમે જોઈ શકો, જો આપણું પાણી 7 pH બતાવે અથવા લીલો રંગ બતાવે તો કહી શકાય કે એને તટસ્થ પાણી છે. બરાબર છે. જો આપણે નળનું પાણી અથવા આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ લાલ રંગ બતાવે, એટલે કે pH 7 કરતાં ઓછી હોય, તો આ પાણી વિદ્યાર્થી મિત્રો એસિડિક પાણી છે એવું કહી શકાય. અને વિદ્યાર્થી મિત્રો જો pH આપણી 7 કરતાં વધુ આવે અથવા પાણીનો રંગ સૂચક નાખતા વિદ્યાર્થી મિત્રો વાદળી કલરનો જોવા મળે તો આપણે કહી શકીએ કે પાણી બેઝિક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં 7 pH 7 કરતાં ઓછી, 7 કરતાં વધુ એવી pH તમે જોઈ શકો છો. એના દ્વારા બાળકો આપણે કહી શકીએ કે 7 કરતાં વધારે pH હોય તો પાણી પ્રદૂષિત અથવા 7 કરતાં ઓછું હોય તો પણ પાણી પ્રદૂષિત છે એમ કહી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણા પાણીની pH 7 હોવી જોઈએ. 7થી આગળ પાછળ હોય તો આપણું પાણી પ્રદૂષિત કહેવાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આરના વિષયમાં જાગૃત થવું જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 5 પ્રકારના આર આપણા 5 પગલાં હોઈ શકે છે, આપણા 5 પ્રયાસ હોઈ શકે છે અલગ અલગ પ્રકારના, જેના દ્વારા આપણે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. એમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો રિફ્યુઝ લખેલું છે. રિફ્યુઝ, તો રિફ્યુઝની ચર્ચા કરીશું. પછી છે રીડ્યુસ, પછી છે રીયુઝ, પછી છે રીપર્પઝ અને પછી છે રીસાયકલ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રથમ આર છે રીયુઝ. રીયુઝનો મતલબ બાળકો રિફ્યુઝનો મતલબ કે ના પાડવું. રિફ્યુઝ એટલે કે મનાઈ કરવી. તો શામાં મનાઈ કરવાની છે એ વસ્તુની ચર્ચા કરીશું. જે વસ્તુની જરૂર ના હોય તે લેવાની ખરીદી કરવાની રોક દો. એટલે વિદ્યાર્થી મિત્રો એવી વસ્તુની જરૂર નથી, જે વસ્તુ આપણે કામમાં લાગવાની નથી એ વસ્તુની આપણે ખરીદી કરવાની રોક લગાવવાની છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો વગર કામની વસ્તુ આપણે લે કરીએ છીએ. એક જ વસ્તુ આપણી પાસે હોય તો એને બીજા કલરમાં લઈએ છીએ, બીજી પેટર્નમાં લઈએ છીએ, પરંતુ એકવાર આપણી પાસે એ વસ્તુ આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે બરાબર ઉપયોગ કરવાનો છે અને વગર કામની વધારાની વસ્તુ આપણે લેવાની નથી, ખરીદવાની નથી. પર્યાવરણને હાનિકારક પદાર્થો વસ્તુઓનો સંગ્રહ માટે ના પાડી દો. એટલે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને જે નુકસાન કરતું હોય, હાનિકારક પદાર્થો હોય એમનો સંગ્રહ કરવો નહીં, એવી વસ્તુઓને આપણી સાથે સ્ટોર કરવી નહીં. ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઘરમાં પ્લાસ્ટિકના એવા કેટલાય બળતણ છે, પ્લાસ્ટિકની એવી કેટલી વસ્તુઓ છે, તો વધારે પડતું પ્લાસ્ટિક આપણા ઘરમાં આપણે ભેગું કરીએ નહીં. ધારો કે કેમિકલની ચર્ચા છે બાળકો, આપણા ઘરમાં કેમિકલ પણ બહુ વધારે પ્રમાણમાં હોય છે, જેમ કે ડિટર્જન્ટ ને એવું બધું છે, એસિડ ફિનાઇલ લઈએ છીએ આપણે ઘર પોતું કરવા માટે, ટોયલેટ બાથરૂમ સાફ કરવા માટે. તો જે પૂરતા પ્રમાણમાં વાપરવાનું છે એટલું જ રાખીએ, વધારે પડતું એને ભેગું કરીએ નહીં. નુકસાનકારક ઘટકોના ઉત્પાદન વેચાણ, દાખલા તરીકે પ્લાસ્ટિકની થેલીઓ છે, એનું પેકિંગ છે, આ બધી વસ્તુઓને આપણે ના પાડી દઈએ. એટલે કે પ્લાસ્ટિક યુક્ત વસ્તુઓથી વિદ્યાર્થી મિત્રો આપણે દૂર રહેવાની જરૂર છે, એને રિફ્યુઝ કરવાની જરૂર છે. પછીનો આર છે વિદ્યાર્થી મિત્રો રિડ્યુસ, એટલે કે ઓછો ઉપયોગ કરવો, ઘટાડવો. તો રિડ્યુસ જોઈશું બાળકો અહીંયા, ઓછો વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં સુધી આપણા કાર્યમાં કોઈ વસ્તુની જરૂર ન પડે ત્યાં સુધી એ વસ્તુને વાપરવી જોઈએ નહીં. પ્રદૂષણ કે કચરો ઓછો થાય તેમ નૈસર્ગિક સ્ત્રોતોનો વપરાશ કરવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે પ્રદૂષણ અને વિદ્યાર્થી મિત્રો કચરો ઓછો થાય. દાખલા તરીકે જરૂર પડે ત્યારે વીજળીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઘરમાં બધા જ
ઉપકરણોમાં વીજળીથી ચાલતા હોય છે, તો બધા ઉપકરણો એકસાથે ચલાવતા નથી. જ્યારે ટીવી જોતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો બધા રૂમની લાઇટો બંધ હોય છે. જ્યારે આપણે એક રૂમમાં બધા બેઠા હોય છે તો બીજા રૂમની લાઇટો બંધ હોય છે. એ રીતે વ્યવસ્થાથી કામ કરવાની જરૂર છે, પરંતુ વગર કામની વીજળીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે આપણે ટીવી જોતા હોઈએ, લાઇટ પણ ચાલુ હોય, રસોડાની લાઇટ ચાલુ હોય, રૂમની લાઇટ ચાલુ હોય, બહાર હોલની લાઇટ ચાલુ હોય, બધું એકસાથે ચાલુ રાખીએ નહીં. જ્યાં આપણે છીએ ત્યાં એ જગ્યાના ઉપકરણોનો ઉપયોગ કરવો જરૂરી બને છે, તો ત્યાં આપણે એનો ઉપયોગ કરીશું. ટપકતા નળનું સમારકામ કરાવવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, જો આપણા ઘરમાં એવા નળ હોય કે જે ટપકતા હોય, જેમાંથી પાણીનું લીકેજ થતું હોય, તો એ પાણીનો બગાડ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ બગાડ રોકવા માટે શું કરીશું? એનું સમારકામ કરાવીશું અને એ પાણીનું ટપકવાનું બંધ કરાવીશું. પછી છે વાહનોની જરૂર પડે જ ઉપયોગ કરવો. વિદ્યાર્થી મિત્રો, વાહનોનો ઉપયોગ આપણે જ્યારે કામ હોઈએ બહાર જવા માટે ત્યારે જ કરવો જોઈએ. અત્યારે હાલના સમયમાં તમે જોઈ શકો છો, બાળકો બાઇક, એક્ટિવા અને ગાડીઓ લઈને ફરફર કરે છે કોઈ પણ કામ વગર. એટલે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ આમાંથી એ શીખવા મળે કે આપણા પેટ્રોલિયમનો જે જથ્થો છે એ વિદ્યાર્થી મિત્રો થોડોક જ રહ્યો છે આપણી પાસે, એ લિમિટમાં છે. તો એ લિમિટ જ્યારે પતી જશે બાળકો, ત્યારે આપણી પાસે પેટ્રોલિયમ પેદાશો હશે નહીં. તેથી કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે વગર કામના વાહનોને લઈને ફરવા જવું કે કોઈ કામ વગર વાહનોને લઈને જવું અટકાવવું જોઈએ, રોકવું જોઈએ, ઘટાડવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, એના કારણે પેટ્રોલ છે, ડીઝલ છે, CNG ગેસ છે, આ બધાનો વ્યય થાય છે, દુરુપયોગ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એવી વસ્તુઓને વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને વાપરવાની છે જે આપણી પાસે ઓછા અપર્યાપ્ત જથ્થામાં છે. પછીનો આ છે બાળકો રીયુઝ, એટલે કે પુનઃ ઉપયોગિતા. રીયુઝનો મતલબ કે કોઈ એક વસ્તુને આપણે એકવાર વાપરી લીધી છે વિદ્યાર્થી મિત્રો, યુઝ કરી લીધો છે, ઉપયોગ કરી લીધો છે, પછીથી એ જ વસ્તુને બીજા કોઈ કામ માટે અથવા ફરીથી એ જ કામ માટે ઉપયોગ કરવાની વાતને રીયુઝ કહી શકાય છે. અહીં તમે જોઈ શકો છો, પુનઃ ઉપયોગિતા એટલે કે એક જ વસ્તુનો વધારે વખત ઉપયોગ. એક જ વસ્તુનો વધારે વખત ઉપયોગ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો, યુઝ એન્ડ થ્રોવાળી વસ્તુને ન લાવવી, એટલે કે એકવાર વાપરી દીધા પછી ફેંકી દેવી, એ વસ્તુ ન લાવવી. પુનઃ ઉપયોગ થઈ શકે તેવી વસ્તુ લાવવાનો આગ્રહ રાખવો. એટલે કે એક વખત લાવ્યા પછી ફરીથી એ જ બીજી વખત વાપરી શકાય એવી વસ્તુ લાવવી જોઈએ. દાખલા તરીકે, પ્લાસ્ટિકની બોટલમાં ખરીદાયેલી વસ્તુ વપરાઈ જતાં આ બોટલને રસોડામાં કોઈ વસ્તુ ભરવા માટે ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, ધારો કે પેપ્સી છે, થમ્સઅપ છે, અથવા પ્લાસ્ટિકની કોઈ બીજી બોટલ હોય, એનો ઉપયોગ એકવાર થઈ જાય તો બાળકો એ વસ્તુને આપણે રસોડામાં કોઈ વસ્તુ ભરવા માટે કરી શકીએ છીએ. અને આપણી મમ્મી અને આપણા ઘરમાં તમે જોઈ શકો છો, આ રીતે રીયુઝ તો થાય જ છે વસ્તુઓ. પુસ્તકોની સાચવણી કરી પછીના વર્ષે બીજા વિદ્યાર્થીઓને વાપરવા આપવી જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં જે વર્ષમાં ભણીએ છીએ એ પુસ્તકો આપણે આવનારા વર્ષમાં જે બાળક ફરીથી તમારા ધોરણમાં આવવાનો છે એ ધોરણમાં વિદ્યાર્થી મિત્રો એને આપણી પુસ્તક આપી અને એને મદદરૂપ થઈશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં પુસ્તકોનો પણ રીયુઝ થાય છે, પુનઃ ઉપયોગ થાય છે. સામાન્ય રિપેરિંગ કરી ફરી ચાલતું સાધનો જેમ કે ટીવી, મોબાઈલનો ઉપયોગ કરી લેવો. એટલે બાળકો, આપણે એક વખત કોઈ વસ્તુ બગડી ગઈ હોય છે તો નવી લઈ આવી દઈએ છીએ, પરંતુ આપણે એવો પ્રાવધાન રાખવો જોઈએ કે બાળકો, એક વખત વસ્તુ બગડી ગઈ તો એને ફરીથી રિપેર કરી અને એનો ઉપયોગ કરી શકાય, એટલે કે રીયુઝ કરી શકાય એવો આપણો પ્રયાસ હોવો જોઈએ. રીપર્પઝ એટલે કે હેતુ ફેર કરવો. તો અહીં જોઈ શકાય છે બાળકો, જે વસ્તુનો ઉપયોગ તમે તેના હેતુ પ્રમાણે ન થઈ શકે તેમ હોય તો તેનો હેતુ બદલીને એનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે, સિરામિકની બરણીનું ઢાંકણ છે, હેન્ડલ તૂટી ગયું હોય તો તેનો છોડ ઉગાડવાના કુંડા તરીકે ઉપયોગ લઈ શકે છે. તૂટી ગયેલા ધાતુના વાડકા છે, તપેલીનો ઉપયોગ પક્ષીને ચણ નાખવા માટે કરી શકાય છે. એટલે બાળકો, આપણે જાણીએ છીએ સિરામિકના મોટી બરણીના ઢાંકણ હોય છે અથવા હેન્ડલ હોય છે, એ તૂટી જાય તો વિદ્યાર્થી મિત્રો, આપણે હેન્ડલ તૂટી ગયા પછી એ વસ્તુને ફેંકી દઈએ છીએ, એ વસ્તુને કચરામાં ફેંકી દઈએ છીએ, નિકાલ કરી દઈએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ બરણીને અથવા એ મગ હોય મોટો, તો એને આપણે છોડ ઉગાડવા માટે કરવો જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, આ આપણો કોઈ સિરામિકનો મગ છે, અહીં આ એનું હેન્ડલ છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક આ હેન્ડલ તૂટી જાય છે, આ ભાગ તૂટી જાય છે, પછી આ વસ્તુને આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ આ જે વિદ્યાર્થી મિત્રો મગ રહ્યો છે, એની અંદર આપણે માટી અને પાણી નાખીને વિદ્યાર્થી મિત્રો કોઈ છોડને વાવી શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ એનો રીપર્પઝથી ઉપયોગ કરીએ છીએ, હેતુ ફેર કરીને ઉપયોગ કરીએ છીએ. હેતુ ફેર કરવાથી કુદરતી સંપત્તિનો બચાવ થાય છે, ઉત્પાદન માટે ઉર્જાનો બચત થાય છે, અંતે પૈસા બચત અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. એક સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલી વસ્તુ કરી રહ્યા છીએ કે કુદરતી સંપત્તિનો બચાવ કરી રહ્યા છીએ, ઉર્જાનો બચાવ કરી રહ્યા છીએ, પૈસાનો બચાવ કરી રહ્યા છીએ અને પર્યાવરણનું સંરક્ષણ પણ કરી રહ્યા છીએ.
રિસાયકલની ચર્ચા કરીશું. પુનઃચક્રીકરણ. તો પુનઃચક્રીકરણનો અર્થ છે બિનઉપયોગી વસ્તુઓનો ફરી કોઈ ક્રિયા દ્વારા ઉપયોગ કરવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી શકાય અહીંયા કે જેમ કે પ્લાસ્ટિકની બોટલ છે, કાગળ છે, કાચ છે, ધાતુની વસ્તુઓ છે, એવા પદાર્થોનું પુનઃચક્રીકરણ કરી ઉપયોગ કરી શકાય છે, એટલે કે રિસાયકલ કરી શકાય છે. તમે જાણો જ છો આપણા ગામમાં, આપણા સિટીમાં, આપણી શેરીમાં પ્લાસ્ટિકની બોટલ છે, પસ્તી છે, એ લેવાવાળો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ રિસાયકલ થઈ અને ફરીથી નવા ફોર્મમાં, નવા રૂપમાં આપણી જોડે પાછી આવે છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને રિસાયકલ કરી શકાય, પુનઃચક્રીકરણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ 5 R જોયા. એ 5 R દ્વારા આપણે પર્યાવરણને બચાવવાનું છે, પર્યાવરણના પ્રદૂષણને ઘટાડવાનું છે, પર્યાવરણના સંરક્ષણ માટેના પ્રયાસો છે જે આપણે કરવા જોઈએ. એટલે બાળકો કહી શકાય કે જ્યાં સુધી અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી નવી વસ્તુનું ઉત્પાદન કે સંશ્લેષણ કરવું જોઈએ નહીં. પુનઃચક્રીકરણ થઈ શકે એવી પદાર્થોને અલગીકરણ કરવું. એમને દાખલા તરીકે ઘરના કચરામાં કાગળ છે, શાકભાજીનો કચરો છે, એક બાજુ રાખવો અને જ્યારે પોલિથીન બેગ આવે એને અલગ રાખવી. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કચરાને પણ અલગ અલગ રીતે ગોઠવી અને એને રિસાયકલ કરી નવી રીતે વાપરી શકીએ છીએ, ફરીથી વાપરી શકીએ છીએ. આપણી જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ પર્યાવરણ સંબંધિત પર્યાવરણ પર અસર તાત્કાલિક અને દીર્ઘકાલીન અથવા તો વ્યાપક અસર પહોંચાડે છે. એટલે કે બાળકો આપણે કહી શકાય કે આપણી પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણને વિદ્યાર્થી મિત્રો તાત્કાલિક અને દીર્ઘકાલિક અસર પણ થઈ શકે છે. સુપોષિત વિકાસની સંકલ્પના મનુષ્યની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા તેમજ વિકાસને પ્રોત્સાહિત કરે છે. સાથે સાથે ભાવિ પેઢી માટે સ્ત્રોતોનું સંરક્ષણ પણ કરે છે. આર્થિક વિકાસ પર્યાવરણ સંરક્ષણ સામે સંબંધિત છે. આમ સુપોષિત વિકાસથી જીવનના બધા જ આયામ પરિવર્તન આવે છે. તે લોકો પોતાને ચારે તરફથી આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણ પરિસ્થિતિ પ્રત્યે પોતાની દ્રષ્ટિમાં પરિવર્તન લાવે અને પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના સ્ત્રોતોનો વર્તમાન ઉપયોગમાં પરિવર્તન માટે તૈયારી લાવે તેના પર નિર્ભર રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પ્રયાસોની ચર્ચા કરી રહ્યા છે કે આપણે પર્યાવરણનો બચાવ, પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, વ્યક્તિગત આપણા પ્રયાસો કેવા હોવા જોઈએ અને સામાજિક રીતે પણ આપણા પ્રયાસો કેવા હોવા જોઈએ. વસ્તુના વપરાશ અને પર્યાવરણમાં બદલ પર આપનું અવલોકન જણાવો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુનો વપરાશ અને પર્યાવરણમાં બદલાવ પર કેવા અવલોકનો જોઈ શકાય છે એની ચર્ચા કરીશું. તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો મકાનો પાકા અને પથ્થરોથી જડિત જોવા મળે છે, બરાબર છે. જેમ કે આપણે ગામ કે શહેરના રસ્તામાં પાકા રોડ અને ડામર કે સિમેન્ટ જોવા મળે છે. ઘર અને ખેતીના સાધનોમાં લોખંડ અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે. આમ નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ થતો રહ્યો છે. વાહન અને યંત્રોમાં વધુ પડતો ઉપયોગ થાય છે. કપડાં અને ઘરેલું વસ્તુઓમાં બદલાવ થયો છે. એટલે કહી શકાય વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, હાલમાં આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એની ચર્ચા કરી રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ત્રોતોનું વ્યવસ્થાપન જરૂરી શા માટે છે? એટલે બાળકો કહી શકાય કે આપણે જે સ્ત્રોતોનો ઉપયોગ કરી રહ્યા છે એનું વ્યવસ્થાપન શા માટે કરવું જોઈએ? તો આપણે જાણી ગયા કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે કુદરતી સ્ત્રોતો છે, નૈસર્ગિક સ્ત્રોતો છે, એ અપર્યાપ્ત માત્રામાં છે. એટલે કે બાળકો કહી શકાય કે ગમે ત્યારે ખૂટી શકે છે, એનો જથ્થો સમાપ્ત થઈ શકે છે, પૂર્ણ થઈ શકે છે. આવા જથ્થાઓને વિદ્યાર્થી મિત્રો યોગ્ય વ્યવસ્થાપન કરી અને આપણે વાપરવા જોઈએ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણા વૈજ્ઞાનિકો અને આપણે પણ નવા વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતોની પણ વિદ્યાર્થી મિત્રો શોધખોળ કરતી રહેવી જોઈએ. એની સાથે સાથે આપણે એનો ઉપયોગ પણ કરવો જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પેટ્રોલિયમની ચર્ચા કરીએ. પેટ્રોલિયમ વિશે તમે બધા જાણો જ છો કે વિદ્યાર્થી મિત્રો હજારો વર્ષ પૂર્વે મોટા પ્રાણીઓ, મહાકાય પ્રાણીઓ, મોટા વૃક્ષો એ કોઈ કારણોસર વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પેટાળની અંદર દટાઈ ગયા, પૃથ્વીની જમીનની અંદર દટાઈ ગયા અને વિદ્યાર્થી મિત્રો હજારો વર્ષ સુધી પૃથ્વીના જમીનના દબાણ હેઠળ, ભારે તાપમાન હેઠળ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પદાર્થો વિઘટન પામે છે અને પ્રવાહીકૃત થઈ જાય છે અને એક વિદ્યાર્થી મિત્રો રગડો મળે છે જેને પેટ્રોલિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ધરતીનું ખોદાણ કરીને આ જથ્થાને નીકાળીએ છીએ. આ પ્રવાહી જથ્થાને પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગરમ કરી એમના વિદ્યાર્થી મિત્રો બાષ્પીભવન દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે નવા એમાંથી ઉર્જાના સ્ત્રોતો મેળવીએ છીએ. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કુદરતી વાયુઓ મળે છે. શું મળે છે? કુદરતી વાયુઓ મળે છે. કુદરતી વાયુમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મિથેન હોઈ શકે છે, ઇથેન હોઈ શકે છે, પ્રોપેન હોઈ શકે છે, બ્યુટેન હોઈ શકે છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પછી આપણને એમાંથી કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસોલિન છે, આ બધા ઉર્જાના સ્ત્રોતો મળે છે.
અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે જે કદડો બચે છે, રગડો બચે છે, એને આપણે ડામર તરીકે ઓળખીએ છીએ. શું? ડામર તરીકે. એટલે બાળકો આ ડામરનો ઉપયોગ અત્યારે આપણે રસ્તાઓ બનાવવા માટે કરીએ છીએ. રસ્તા ઉપર જે કાળા કલરનો વિદ્યાર્થી મિત્રો એકદમ ચીકણો લિક્વિડ પદાર્થ નાખવામાં આવે છે એને ડામર તરીકે કહેવામાં આવે છે અને એને વિદ્યાર્થી મિત્રો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉર્જાના સ્ત્રોતો વાપરીએ છીએ એનો આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ, એની સાથે સાથે વાતાવરણમાં પ્રદૂષણ પણ કરી રહ્યા છીએ. તો આ દુરુપયોગ અટકાવવા માટે, આ પ્રદૂષણને અટકાવવા માટે આપણે ઉર્જાના સ્ત્રોતોનું વ્યવસ્થાપન, પ્રબંધન કરવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે જંગલો અને વન્યજીવન, ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. તો બાળકો આપણે જાણીએ છીએ જંગલો અને વન્યજીવન એકબીજા સાથે કેવી રીતે સંબંધમાં છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જંગલો આપણા માટે કેવી રીતે અગત્યના છે અને વન્યજીવન પણ આપણા માટે કેવી રીતે અગત્યનું છે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જંગલની પેદાશોનો ઉપયોગ કેવી રીતે થાય છે અને જંગલમાં રહેનારા લોકો માટે પેદાશોનો ઉપયોગ કેવી રીતે કરે છે એ જોઈશું. જેમ કે એમને વિદ્યાર્થી મિત્રો મોટાભાગના જથ્થામાં બળતણ તરીકે લાકડું મળી આવે છે, વાંસ અને તેની સૂંટી મળી આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો માછલી પકડવી, જંગલના પ્રાણીઓનો શિકાર કરવો, વનસ્પતિના ઔષધરૂપ ભાગો અને બીજો મળી આવે છે. પ્રાણીઓમાં માટેનો ઘાસચારો મળી આવે છે. નાના લાકડાના ઘર બનાવવા માટે એમને ત્યાંથી સાધનો પણ મળી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ 6 મુદ્દાઓની ચર્ચા કરીએ તો કહી શકાય કે જંગલમાં રહેનારા લોકોની બધી જ જરૂરિયાતો જંગલમાંથી પૂરી થઈ જાય છે. ધારો કે એમને ખોરાક માટેની વસ્તુઓ પણ ત્યાંથી મળી આવે છે, એમની બીમારીઓ માટેની ઔષધિઓ પણ જંગલમાંથી મળી આવે છે, એમના રહેવા માટે ઘર જે બનાવવાના સાધનો હોય, લાકડાઓ હોય એ પણ ત્યાંથી મળી આવે છે, બળતણ માટે લાકડાઓ પણ ત્યાંથી મળી આવે છે. એમણે જો પશુપાલન કર્યું હોય તો એમના ઢાર ઢોખર માટે એટલે કે વિદ્યાર્થી મિત્રો એમના પશુધન માટે એમને ત્યાંથી ઘાસચારો પણ મળી આવે છે. એ વિદ્યાર્થી મિત્રો જંગલોના પ્રાણીઓનો શિકાર પણ કરી શકે છે. આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એમને જંગલ પૂરી પાડે છે. એટલે આના પરથી સમજી શકાય કે વિદ્યાર્થી મિત્રો જંગલમાં રહેનારા લોકો માટે અથવા જંગલની આજુબાજુના ગામડાઓના લોકો માટે વિદ્યાર્થી મિત્રો જંગલ કેટલું અગત્યનું છે, એમના માટે એક અખૂટ ઉર્જાનો સ્ત્રોત જ છે. જંગલની નજીક રહેનારા લોકો જંગલની પેદાશોનો ઉપયોગ કરે છે. જેવી કે તો જંગલની નજીક રહેનારા લોકો વિદ્યાર્થી મિત્રો જંગલનો કેવી રીતે ઉપયોગ કરે છે એ જોઈ શકાય. મોટા જથ્થામાં લાકડું મળી આવે છે. જેમ કે ટીમરૂના પર્ણોમાંથી બીડી બનાવી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જંગલમાં ટીમરૂ નામનું વૃક્ષ થાય છે, એના પર્ણમાંથી બીડી બનાવીને પોતાનું ગુજરાન ચલાવી શકાય છે. વાંસ અને બીજા લાકડામાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગો પણ આપણે કરી શકીએ છીએ. એટલે કે વાંસ અને બીજા લાકડામાંથી કાગળ બનાવવા માટે પણ આપણને લાકડાઓ મળી રહે છે અને એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્યોગો પણ કરી શકીએ છીએ. ખેતી માટે જંગલ વિસ્તાર ઓછો કરવો, એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખેતી માટે વિદ્યાર્થી મિત્રો ત્યાંના લોકો જંગલો કાપતા જાય છે અને જંગલ વિસ્તાર ઓછો થતો જાય છે. પોતાના ઉદ્યોગો માટે ઉપયોગી વૃક્ષો વાવવા, દાખલા તરીકે યુકેલિપ્ટસ અને પાઇન છે. એટલે વિદ્યાર્થી મિત્રો પોતાના ઉદ્યોગો જમા કરવા માટે, પોતાના ઉદ્યોગોને વિદ્યાર્થી મિત્રો વિકસિત કરવા માટે ત્યાં યુકેલિપ્ટસ અને પાઇન નામના વૃક્ષો વાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું છે જંગલને લગતી વ્યક્તિઓ એટલે સ્ટેક હોલ્ડર્સ ઓફ ફોરેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો જંગલ અને જંગલના સ્ત્રોતોના ઉપયોગ માટે દાવેદાર કોણ છે તો એની ચર્ચા કરીએ બાળકો. તો તમે જોઈ શકો છો જંગલમાં રહેનાર લોકો, તેની આસપાસ રહેનાર લોકો પોતાના જીવન જરૂરિયાત માટે જંગલ પર આધારિત હોય છે. આપણે આગળ ચર્ચા કરી કે જંગલમાં રહેતા લોકો અને એની આસપાસના રહેવાસીઓ છે ગામડાના, એ પણ બાળકો ટોટલી જંગલ પર આધાર રાખે છે. જંગલો અને તેમાંથી મળતા સ્ત્રોતોનું નિયંત્રણ, સંવર્ધન, વ્યવસ્થાપન સરકારનો વન વિભાગ ભાગ કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જંગલમાં જે સ્ત્રોતો મળી આવે છે એનું નિયંત્રણ, સંવર્ધન અને વ્યવસ્થાપન સરકારના એક વન વિભાગ દ્વારા થઈ શકે છે. ઉદ્યોગપતિઓ જંગલના કોઈપણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી. આ ઉદ્યોગપતિઓ ટીમરૂના પાંદડામાંથી બીડી બનાવવાથી માંડીને કાગળ મિલ સુધી વિવિધ જંગલના નિપજોનો ઉપયોગ કરે છે. એટલે બાળકો કહી શકાય કે ઉદ્યોગપતિઓ છે એ જંગલના કોઈ નિશ્ચિત ભાગ માટે જવાબદાર અથવા આધારિત હોતા નથી. એ જંગલમાંથી વિદ્યાર્થી મિત્રો ટીમરૂના પાનમાંથી બીડી બનાવવાથી લઈને કાગળ ઉદ્યોગ પણ નાખી શકે છે અને જંગલ ઉપર એ લોકો જંગલની બધી જ નિપજોનો ઉપયોગ કરે છે. વન્યજીવન પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમી માનવ સમૂહ પ્રકૃતિનું મૂળભૂત અવસ્થામાં રહે અને સંરક્ષણ થાય તેવું ઈચ્છે છે. એટલે બાળકો જે કુદરત પ્રેમી વ્યક્તિઓ છે અથવા પ્રકૃતિ પ્રેમી છે વિદ્યાર્થી મિત્રો, એ આ જથ્થાઓને મૂળભૂત અવસ્થામાં જ જોવા માંગે છે અને એનું સંરક્ષણ કરવા માટે ઈચ્છે છે. હવે બાળકો આપણે આગળ ચર્ચા કરી ગયા કે કેવી રીતે જંગલમાં રહેનારા લોકો, જંગલની અંદર રહેનારા લોકો, જંગલની આસપાસના ગામડાઓના લોકો કેવી રીતે જંગલ પર આધારિત રહે છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો જંગલના નાશને કારણે થતી અસરો
એટલે અસર કઈ કઈ હોઈ શકે છે, ફાયદો કઈ કઈ હોઈ શકે છે એ આપણે જોઈ શકીએ છીએ. જંગલોના ખૂબ મોટા વિસ્તારોમાં એક જ પ્રકારના વૃક્ષોને મહત્ત્વ આપીને અન્ય વનસ્પતિ દૂર કરતાં જૈવ વિવિધતા નાશ તરફ ધકેલાય છે. એટલે બાળકો કહી શકાય કે જંગલમાં જો ખૂબ મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે, એક જ પ્રકારની વનસ્પતિઓ હોય, તો બીજી અન્ય વનસ્પતિઓ ન હોવાને કારણે ત્યાં જૈવ વિવિધતા હોતી નથી. જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે અથવા નાશ થઈ શકે છે. જંગલના સ્થાનિક લોકોને જીવન જરૂરિયાતોની જંગલથી પ્રાપ્તિ ઘટી જાય છે. એટલે બાળકો કહી શકાય જો જંગલનો નાશ થઈ જતો હોય તો જંગલમાંથી ત્યાંના લોકોને જે વસ્તુ પ્રાપ્ત થતી હોય છે એમાં ઘટાડો જોવા મળે છે. પશુઓ માટે ચારો, ઔષધીય વનસ્પતિઓ, ફળ, બીજ વગેરે પ્રાપ્તિ બંધ થઈ જાય છે. વન્ય નિપજો અને ઉદ્યોગો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે જો જંગલનો નાશ થતો જાય તો જંગલમાંથી આપણને જે વસ્તુઓ મળતી જાય છે એ ખૂટવા માંડે છે અને એ લોકો તે જંગલમાંથી આપણને આપણી જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહેતી નથી. જંગલોના નાશને કારણે વિદ્યાર્થી મિત્રો ત્યાંની બધી વસ્તુઓ નાશ પામે છે, જૈવ વિવિધતા પણ ઘટી જાય છે. ઉદ્યોગકારો આ જંગલોમાંથી મળતી સંપત્તિ ફેક્ટરીના કાચા માલનો સ્ત્રોત તરીકે ખૂબ મોટા પાયે ઉપયોગ કરે છે. જંગલોને વ્યાપારી ધોરણે વાપરનાર લોકો સરકારમાં ઘણી વધારે પહોંચ ઊંચી ધરાવે છે, તેથી કાયદાઓને આડમાં લઈ જંગલોનો ઉપયોગ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય છે ઉદ્યોગપતિઓની સરકારમાં ખૂબ મોટી પહોંચ હોય છે, એના કારણે એ જંગલોને મન ફાવે તેમ ઉપયોગ કરે છે અને જંગલોમાં રહેલી વસ્તુઓનો દુરુપયોગ થઈ જાય છે. જંગલવાસી લોકોના જીવનનો વિચાર ન કરતા ઉદ્યોગ પ્રાપ્તિ માટે જંગલનો આડેધડ નાશ થતો જાય છે. એટલે બાળકો મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ જંગલમાં રહેનારા લોકો અથવા જંગલમાં રહેનારા જંગલી પ્રાણીઓ છે અથવા વૃક્ષોનો વિચાર કર્યા વગર વિદ્યાર્થી મિત્રો પોતાના પર્સનલ લાભ માટે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત લાભ માટે જંગલનો જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે અને નાશ કરતા જાય છે. વન જંગલોનું વ્યવસ્થાપન એટલે કે પ્રબંધન કેવી રીતે કરીશું બાળકો? તો તમે જોઈ શકો છો જંગલ સંરક્ષણ હેતુ વનસ્પતિનું જતન અને સંવર્ધન થવું જોઈએ. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચીતા, હાથી, ગેંડાની સંરક્ષણ થઈ આપણે કરી શકીએ છીએ. સંપૂર્ણ જૈવ વિવિધતા સંરક્ષણનું મહત્ત્વ સમજી લેવાયું છે, છતાં સ્થાનિક જંગલ નિવાસી લોકો પરંપરા અનુસાર જંગલોનું તેમના જીવન સાથે એક વિશિષ્ટ જોડાણ પણ સંરક્ષણનો ભાગ બની ગયું છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ત્યાંના લોકો એ જંગલને પોતાનું ઘર માને છે અને એ પોતાની પરંપરા મુજબ વિદ્યાર્થી મિત્રો એનું રક્ષણ પણ કરે છે. દરેક સજીવને જીવવાનો અને કુદરતની સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. પ્રકૃતિ પ્રેમી લોકો વિદ્યાર્થી મિત્રો જીવનના ભાગે પર્યાવરણ સંરક્ષણનો વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. વનસ્પતિને ઇંગ્લિશમાં ફ્લોરા અને પ્રાણીઓને ફોના કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓની ચર્ચા થઈ રહી છે કે એ વન્ય જીવનને પ્રેમ કરે છે અને એમના સંરક્ષણ માટે વનસ્પતિઓનું અને પ્રાણીઓનું સંરક્ષણ કરે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય માટે જંગલ તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેઓ માટે તેમના ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ બની ગયો છે. ભારત સરકારે વિદ્યાર્થી મિત્રો હમણાં જ પ્રાણી સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે 1731માં રાજસ્થાનના જોધપુર પાસે ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષને બચાવવા હેતુથી 363 લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો એમાં અમૃતા દેવી બિશ્નોઈ નામના એક સ્ત્રી પણ હતા જેમણે પ્રકૃતિને બચાવવા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું. તો એમના માન સન્માનમાં વિદ્યાર્થી મિત્રો અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. જંગલ નિવાસીઓ પરંપરાગત જંગલોનો ઉપયોગ કરે તે યોગ્ય છે. તેમનું આદિ સમયથી જીવનનું ભરણ પોષણ જંગલ કરતું રહ્યું છે, છતાં વિચારો આનાથી વિરુદ્ધ છે કે પૂર્વાગ્રહને કોઈ આધાર કે ઉપયોગ બાબત ગણી શકાતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો જે આદિમાનવો છે, જે આદિવાસીઓ છે, જે જંગલમાં રહે છે, એમનું ભરણ પોષણ વિદ્યાર્થી મિત્રો હજારો વર્ષથી જંગલ કરતું આવ્યું છે અને એ વિદ્યાર્થી મિત્રો પોતાની રીતે જંગલનો ઉપયોગ કરે છે જે બરાબર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આડેધડ કોઈનું વિચાર્યા વગર જો જંગલનો ઉપયોગ કરીશું તો જંગલનો નાશ થશે, એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણને પણ ખરાબ રીતે અસર થાય છે, નુકસાન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે જંગલ માટે કેટલાય પ્રયાસો કરવા જોઈએ જંગલને બચાવવા માટે. જેમ કે જંગલ આપણા પશુઓને ત્યાંથી ધન ધાન્ય એટલે કે ચારો પણ મળે છે, એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણને જંગલ પાસેથી એવા જીવન જરૂરિયાત કામ કરવા માટે બધી વસ્તુઓ મળે છે જેને આપણે સાચવવું જરૂરી છે, જેનું સંવર્ધન સંરક્ષણ કરવું જરૂરી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો હાલના સમયમાં જંગલના સંવર્ધનમાં એટલે કે જંગલના ડિફોરેસ્ટેશનમાં, જંગલના ઘટવામાં વિદ્યાર્થી મિત્રો મનુષ્યનો હાથ ખૂબ જ વધી ગયો છે, જેને રોકવાની જરૂર છે અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એવા પગલાં લેવાની પણ જરૂર છે જેના દ્વારા જંગલનું વ્યવસ્થાપન થઈ શકે છે. તો અહીં જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો જંગલનું વ્યવસ્થાપન મેનેજમેન્ટ ઓફ ફોરેસ્ટ કેવી રીતે થાય છે. તો 1970માં વિદ્યાર્થી મિત્રો
હિમાલયની ઊંચી પર્વતમાળા શૃંખલામાં ગઢવાલ નામના રૂની નામના ગામમાં એક ઘટના થઈ. આ વિવાદ વિદ્યાર્થી મિત્રો લાકડાના માલિક અને ત્યાંના ગામના સ્થાનિક લોકો વચ્ચે થયો હતો. વિદ્યાર્થી મિત્રો લાકડાના માલિકો ત્યાંનું જંગલ, ત્યાંનું વૃક્ષોને કાપવા માંગતા હતા. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો બધા જ ઘરના પુરુષો કામે ગયા હતા, ત્યારે વિદ્યાર્થી મિત્રો આ લાકડાના માલિકોએ, ઠેકેદારોએ, કોન્ટ્રાક્ટરોએ ત્યાં આવીને વૃક્ષો કાપવાની કોશિશ કરી, પરંતુ ત્યાંની સ્ત્રીઓ વિદ્યાર્થી મિત્રો આ વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. એટલે કે વૃક્ષોને ભેટી ગયા અને વિદ્યાર્થી મિત્રો માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવવા પડ્યા. છેવટે માલિકોએ તેમનું વૃક્ષ કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણ માટે ફરી પ્રાપ્ત થઈ શકે છે. સ્ત્રોતોનું ખરેખર સંરક્ષણ થવું જોઈએ. એટલે બાળકો કહી શકાય કે આ ગઢવાલ એટલે કે ઉત્તરાખંડ કહી શકાય હાલમાં, ત્યાંના વિદ્યાર્થી મિત્રો રૂની ગામની ઘટના છે કે વિદ્યાર્થી મિત્રો ત્યાં કોન્ટ્રાક્ટરો, લાકડાના ઠેકેદારો ત્યાં વૃક્ષો, જંગલો કાપવા ગયા હતા, પરંતુ ત્યાંના લોકોએ એમને રોક્યા હતા અને વિદ્યાર્થી મિત્રો જંગલોનું સંવર્ધન થતાં એટલે કે જંગલોને કાપતા ત્યાં રોકવામાં આવ્યા હતા. વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ આપીએ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો અહીં એક જંગલના અધિકારી હતા બેનર્જી તરીકે. એ વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળમાં કાર્ય કરતા હતા. તો ત્યાં જ એ વન વિભાગના અધિકારી હતા અને વિદ્યાર્થી મિત્રો ત્યાં વન વિભાગ એટલે કે ત્યાંનું વન છે, જંગલ છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અલ્પ વિકસિત હતું. એમાં જંગલમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આમને એક આઈડિયા આવ્યો અને વિદ્યાર્થી મિત્રો એમણે ત્યાંના લોકોને વિદ્યાર્થી મિત્રો જંગલના સંરક્ષણ માટે નોકરી આપી, એમને નોકરી રાખ્યા અને સાથે સાથે બાળકો ગામના લોકોને એમણે જંગલના ફાયદાઓ અને જંગલ જો ન રહે તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે એની વિશે સમજણ આપી. એટલે બાળકો કહી શકાય કે પશ્ચિમ બંગાળના જે વિસ્તારમાં જંગલો ઘટી રહ્યા હતા ત્યાં એકે બેનર્જી નામના વ્યક્તિએ એ જંગલોને વિસ્તૃત કરવા માટે, વિકાસ કરવા માટે પ્રયાસો કર્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા હજી એક ઉદાહરણ લઈ શકાય કે ચિપકો આંદોલન છે. એ ચિપકો આંદોલનમાં બાળકો કેવી રીતે ત્યાંના લોકોએ એટલે કે ગઢવાલની વાત થઈ રહી છે બાળકો, ગઢવાલ એરિયા એટલે અત્યારનો ઉત્તરાખંડ વિસ્તાર કહી શકાય. ત્યાંના લોકોએ, ત્યાંની સ્ત્રીઓએ જંગલોને બચાવવા માટે એને આલિંગનમાં લઈ લીધા હતા. એની સાથે બાથ ભરીને વૃક્ષોને ભેટીને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કહી શકાય કે વૃક્ષોને, જંગલોને બચાવવાના પ્રયાસો મનુષ્ય દ્વારા પણ થઈ રહ્યા છે. આમને આપણે પ્રકૃતિ પ્રેમી અને વન્ય પ્રેમી કહી શકીએ છીએ. પછી બાળકો આગળનો મુદ્દો છે બધા જ માટે પાણી એટલે કે વોટર ફોર ઓલ કહેવામાં આવે અંગ્રેજીમાં. વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો આપણા સિલેબસમાંથી આ વખતે નીકાળી દેવામાં આવ્યો છે, છતાંય થોડીક ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે પાણી વિદ્યાર્થી મિત્રો બધા માટે છે. તો આપણે પાણીનો સદુપયોગ કરવો જોઈએ, પાણીના પ્રદૂષણને ઓછું કરવું જોઈએ, પાણીને આપણે વિકસિત કરવું જોઈએ, પાણીનો વિકાસ કરવો જોઈએ, પાણીને વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાપ્ત માત્રામાં અને વ્યવસ્થિત રીતે વાપરવું જોઈએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશની મોટી મોટી સિટીઓની વાત કરીએ, જેમ કે દિલ્હી છે, ચેન્નઈ છે, બેંગ્લોર છે, અમદાવાદ છે, ભોપાલ છે, ચંદીગઢ છે, આ બધી જ સિટીઓના વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ વોટર લેવલ એટલે કે ભૂતળિયાનું જે પાણી છે એની માત્રા ઓછી થવા લાગી છે. એટલે કે પીવા માટેનું પાણી વિદ્યાર્થી મિત્રો ખૂટી રહ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા જીવન જરૂરિયાત માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એને વ્યવસ્થિત માત્રામાં કરવો જોઈએ, એનો બગાડ કરવો જોઈએ નહીં. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે લઈ શકીએ કે સાઉથ આફ્રિકા એટલું વિકસિત દેશ છે, એનું એક સિટી છે કેપટાઉન. એ કેપટાઉનમાં વિદ્યાર્થી મિત્રો અત્યારે પાણીની એટલી અછત છે કે એને વિશ્વની સૌથી ડ્રાય સિટી એટલે કે સૂકું શહેર જાહેર કરવામાં આવેલું છે. ત્યાં વિદ્યાર્થી મિત્રો દરેક દિવસે વ્યક્તિ દીઠ અમુક માત્રામાં, અમુક લીટરમાં જ પાણી આપવામાં આવે છે અને એટલા પાણીમાં જ વિદ્યાર્થી મિત્રો એમને પોતાના જીવનનું, દરરોજનું જીવન જરૂરિયાત કામ પૂરું કરવાનું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે આપણે આપણા જરૂરિયાત પ્રમાણે વોટરનો એટલે કે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે પાણીને સંગ્રહ કરવો જોઈએ, હાર્વેસ્ટિંગ એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો નદીમાં વરસાદનું પાણી આવે છે ત્યારે આપણે નદી પર બાંધ બનાવીએ છીએ, ડેમ બનાવીએ છીએ. અહીં તમે ડેમ જોઈ શકો છો, બરાબર છે. પછી વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે નાની નદી હોય તો એની ઉપર ચેક ડેમ બનાવવામાં આવે છે. પછી જ્યારે વરસાદ પડે વિદ્યાર્થી મિત્રો તો આપણા ઘરની છત ઉપર આપણે જે પાણી ભેગું થાય છે એને એક જમીનની અંદર ટાંકી કરી નીચે એની ઉપર સંગ્રહ કરી શકીએ છીએ. અથવા જ્યાં વધારે માત્રામાં પાણી ભેગું થતું હોય તો બોર કરીને વિદ્યાર્થી મિત્રો પાણીને બોર દ્વારા પણ જમીનની અંદર મોકલી શકાય છે. એટલે બાળકો કહી શકાય કે મોટાભાગના બંધ જે બનાવેલા છે એના વિરોધમાં મુખ્યત્વે 3 સમસ્યાઓ ચર્ચા કરી શકાય છે. એટલે કે આપણે જો બંધ બનાવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો એ બંધના કારણે પણ અમુક સમસ્યાઓ સર્જાય છે જેની આપણે નિવારણ લાવવું જોઈશે. જેમ કે પહેલું જ છે વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાઓ. તો સામાજિક સમસ્યાઓ કઈ હોઈ શકે છે? તો કે મોટી સંખ્યામાં તે વિસ્તારના ખેડૂતો અને આદિવાસીઓ વિસ્થાપિત થઈ જાય છે અને તેઓનું વળતર મળતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે જે જગ્યાએ બાંધ બનાવવામાં આવે છે
ત્યાંની આસપાસના ગામડાઓ ખાલી કરી દેવામાં આવે છે અથવા ત્યાં વિદ્યાર્થી મિત્રો ત્યાં રહેતા લોકોને ખેડૂતોને વિસ્થાપિત કરવામાં આવે છે અને વિસ્થાપિત કર્યા પછી બાળકો એમને પોતાનું વળતર મળતું નથી. આર્થિક સમસ્યા કઈ હોય છે તો કહી શકાય કે દેશના લોકોના અથવા પબ્લિક મોટાભાગનો આર્થિક પ્રમાણસર લાભ વગેરે અથવા આયોજકો દ્વારા મળી શકતો નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે ડેમ બનાવવામાં આવે છે અથવા ચેક ડેમ હોય અથવા મોટો બાંધ હોય એ બનાવવામાં આવે છે તો ત્યાંનો આર્થિક લાભ છે અથવા ત્યાં વિદ્યાર્થી મિત્રો આજુબાજુના ગામડાઓના વિસ્તારના રહેવાસીઓને જે લાભ મળવો જોઈએ એ મળતો નથી. પર્યાવરણીય સમસ્યા કઈ છે તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે મોટા સ્તરે જંગલો વિનાશ થાય છે, જૈવ વિવિધતાનું નુકસાન થાય છે. એટલે કે ડેમ બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો એની આજુબાજુ જંગલ હોય છે એ નાશ પામે છે, એની સાથે સાથે જંગલની જે જૈવ વિવિધતા છે એ પણ નાશ પામે છે. પછી વિદ્યાર્થી મિત્રો પાણીને કેવી રીતે સંગ્રહ કરી શકાય છે એની પણ આપણે ચર્ચા કરી ગયા છે કે ચેક ડેમ હોય છે, નદી પર વિદ્યાર્થી મિત્રો આપણે નદી પર બાંધ બનાવીએ છીએ, બરાબર છે, ઊંડી ઊંડી ટાંકીઓ બનાવીએ છીએ. જેમ કે તળાવ અત્યારે હાલમાં સરકારનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો કે દરેક ગામના તળાવોની ઊંડાઈ વધારવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ચોમાસામાં તળાવ ભરાય અને એ જ પાણીનો ઉપયોગ આપણે ઉનાળા દરમિયાન કરી શકીએ છીએ. પછી બાળકો છે કોલસો તેમજ પેટ્રોલિયમ એટલે કે કોલ એન્ડ પેટ્રોલિયમ. તો પેટ્રોલિયમની ચર્ચા આગળ કરી ગયા કે વિદ્યાર્થી મિત્રો આવનારા દિવસો માટે પેટ્રોલિયમ ફક્ત આપણી પાસે 40 વર્ષ માટે જ છે અને વિદ્યાર્થી મિત્રો કોલસો આપણી પાસે 200 વર્ષ કે 100 વર્ષ સુધી જ છે. એટલે કે એનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત રીતે કરવાનો છે, એને સાચવીને પ્રબંધન કરીને એનો ઉપયોગ કરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ઉપયોગ પણ એવી રીતે કરીએ જેના દ્વારા આપણું વાયુ અથવા પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, આપણા વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે, બરાબર છે, આ બધી વસ્તુમાંથી વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધુ પ્રમાણમાં થાય છે. એને કાર્બન ડાયોક્સાઇડ એમિશન કહી શકાય અને એના દ્વારા વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ચર્ચા કરી કે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા ઊભી થઈ શકે છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલિયમ અને કોલ જો ખૂટી જાય તો આપણે આવનારી પેઢીઓને શું આપવાનું? એટલે આપણને જેમ વિદ્યાર્થી મિત્રો આપણા પૂર્વજોએ પેટ્રોલિયમનો જથ્થો આપેલો છે એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પણ સુવ્યવસ્થિત માત્રામાં આનો ઉપયોગ કરી અને આપણી આવનારી પેઢીઓને આ ઉર્જાના સ્ત્રોતો આપવાના છે. પછી બાળકો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરી એ કેવી રીતે વ્યવસ્થિત માત્રામાં એકદમ મેનેજમેન્ટ સાથે વાપરવાના છે એની આપણે ચર્ચા કરી ગયા વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે બાળકો વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો કયા હોઈ શકે કે કદાચ જો આ ઉર્જાના સ્ત્રોત ખૂટી જાય તો એના વિકલ્પમાં આપણે કઈ ઉર્જા વાપરી શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે લઈ શકાય વિદ્યાર્થી મિત્રો સોલર ઉર્જા. સોલર ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવે છે એનો ઉપયોગ કરી અને ઉર્જા તરીકે એનો ઉપયોગ કરવો. દાખલા તરીકે એક ઉપકરણ છે સોલર કુકર. તો વિદ્યાર્થી મિત્રો સોલર કુકરમાં સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરી આપણે પોતાનું ભોજન ખાવાનું બનાવી શકીએ છીએ, ખોરાક બનાવી શકીએ છીએ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે પવન ઉર્જાની પણ ચર્ચા કરી શકો છો. જે જગ્યા પર પવનનો બહાવ પવનનો પ્રવાહ વધુ હોય ત્યાં મોટી મોટી પવનચક્કીઓ લગાવવામાં આવે છે અને એ પવનચક્કીઓ દ્વારા વિદ્યાર્થી મિત્રો પવનની જે ચક્કીઓ હોય છે એ ફરે છે અને ટર્બાઇન ફરવાથી વિદ્યાર્થી મિત્રો એમાં જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. પછી વિદ્યાર્થી મિત્રો ટાઇડલ એનર્જી એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ભરતી ઓટ આવે છે અથવા જ્યારે સમુદ્રની લહેરો આવે છે એ લહેરો આપણા ટર્બાઇન સાથે અથડાઈ અને ટર્બાઇનને ઘુમાવે છે, ફેરવે છે અને સાથે વિદ્યાર્થી મિત્રો જનરેટર જોડેલું હોય છે અને આપણને વિદ્યુત ઉર્જા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ અમુક આપણે તમે જોઈ શકો છો એ ઉર્જાના સ્ત્રોતો હતા. હાલમાં તમે જાણો છો એલોન મસ્ક સ્પેસએક્સના માલિક છે. અમેરિકામાં અંતરિક્ષ યાન બનાવવાની અને મોકલવાની 2 કંપનીઓ છે, એક નાસા છે અને એક સ્પેસએક્સ છે. તો સ્પેસએક્સનો જે માલિક છે એનું નામ છે એલોન મસ્ક. આ ખૂબ જ આપણી સદીનો સૌથી ઇનોવેટિવ પર્સન છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે જાણવા જેવું છે. એલોન મસ્ક નામના માણસ વિશે થોડુંક સર્ચ કરજો, અભ્યાસ કરજો. બહુ જ રોમેન્ટિક અને ઇન્ટરેસ્ટિંગ માણસ છે વિદ્યાર્થી મિત્રો. એમના વિશે જાણવા જેવું છે, એમના સંઘર્ષ વિશે જાણવા જેવું છે. તો વિદ્યાર્થી મિત્રો એમણે એક કાર બનાવી છે, ઇલેક્ટ્રિક કાર, એટલે કે ટેસ્લા નામ છે આ કારનું. બાળકો ઇલેક્ટ્રિક કાર છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે હવે નવો વિકલ્પ તમે જોઈ શકો છો. અત્યારે આપણા વાહનો પેટ્રોલ ડીઝલ ને એનાથી ચાલે છે, ગેસથી. ભવિષ્યમાં આ ઇલેક્ટ્રિક કાર આવે છે. એટલે કે મોટી મોટી સિટીઓમાં વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક પોઈન્ટ પર લાગી ગયા છે. અત્યારે જેમ આપણા ગાડી છે, બાઇક છે, એમાં પેટ્રોલ ખૂટી જાય તો આપણે પેટ્રોલ પંપ પર જઈએ છીએ. એવી રીતે બાળકો આપણી ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દ્વારા ચાલવાની છે. એટલે ચાર્જિંગ ખૂટી જાય તો આપણે ઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર જઈને ઇલેક્ટ્રિસિટી ચાર્જ કરી આપણી ગાડીની બેટરી ચાર્જ કરી અને આપણે આપણું પરિવહનનું કાર્ય કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો
આપણી સામે સમસ્યા પણ છે, પણ સમસ્યાની સાથે સાથે સમાધાન પણ છે. એટલે કહી શકાય બાળકો કે આપણી જોડે જે ઉર્જાના સ્ત્રોતો છે એનું પ્રોપર એટલે કે વ્યવસ્થિત વ્યવસ્થાપન કરી અને મેનેજમેન્ટ કરીને ઉપયોગ કરવો છે. એની સાથે સાથે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો કયા છે એની પણ ચર્ચા કરવાની છે. એની સાથે સાથે એનો પણ આપણે પ્રબંધન કરવાનું છે. તો બાળકો આજના લેક્ચરમાં આટલું જ. આપણે આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય, તમને કોન્સેપ્ટ ક્લિયર ના થતો હોય તો આપ મને મેસેજ કરી અને કોલ કરીને જણાવી શકો છો. હું તમારા પ્રોબ્લેમનું નિવારણ લઈ આવીશ, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન પ્રોવાઈડ કરીશ. તો આજે મારા લેક્ચરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.